સાક્ષી રાખીને બધા કર્મો કરતા હોય, દરેક કાર્ય કરતા હોય, એવાની જ પરમાત્મા ભગવાન કસોટી કરે લો. એક કહેવત છે ને કે સતિયાને કષ્ટી હોય, દેશી શબ્દ છે કે સતિયાને કષ્ટી હોય. સુદામાજી કહે છે ભગવાનને, પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. દ્વારપાળો સામે હાથ જોડ્યા. સુદામાજીએ કહ્યું, દ્વારપાળો ભાઈ, મારું એક કામ કરો, તમે અંદર જઈને કહો કે એક પોરબંદરથી બ્રાહ્મણ આવ્યો છે અને નામ એનું સુદામો છે, એ તમને મળવા માટે આવ્યો છે અને તમને મળવા માગે છે. બસ તમે આટલું પૂછી આવો. જો ભગવાન હા કહે તો મને જવા દેજો, અને ભગવાન ના કહે તો હું પાછો વળી જઈશ. કૃષ્ણ સુદામાના આ મિલનના પ્રસંગને કવિ કાગે, પદ બહુ મોટું છે, પરંતુ આપણે સમયની મર્યાદામાં એક સત્રની કથા છે, અને ભાગવત તો કદાચ 4 સત્રનું હોય ને, 18,000 શ્લોક. આ તો સમુદ્ર છે ને, આનો અંત જ નથી. એ શાસ્ત્ર પૂરા થઈ શકે જ નહીં. એટલે વક્તા અને શ્રોતા છેલ્લે માફી માગી લે કે જ્યાં અમારી ભૂલ હોય, જ્યાં અમારી અધુરાશ રહી હોય, ત્યાં માફ કરજો. એવો સુદામો, કવિ કાગ, એવો સુદામોજી દ્વારિકામાં આવ્યો રે દર્શન કરવા. એવા પોણીએ જઈ ખબર ઓગાડ્યા રે દ્વારે ઊભો ડૂબડો દ્વારપાળો ભગવાન આગળ ગયા, કહ્યું, મહારાજ માફ કરજો, ક્ષમા કરજો, તમને વિક્ષેપ થશે, પણ અમે એક સમાચાર લઈને આવ્યા છીએ. બાર એક બ્રાહ્મણ ઊભો છે, ભગવાન ચોપાટ રમે છે, સોગઠાબાજી રૂક્ષ્મણીજીની સાથે, બાકી બધી રાણીઓ જુએ છે, બધી રાણીઓ જુએ છે. અને ત્યાં એ દ્વાર પર આવીને ખબર આપે છે, મહારાજ માફ કરજો, એક બાર બ્રાહ્મણ ઊભો છે, એ તમને મળવા માગે છે. ભગવાન કહે, બ્રાહ્મણનું શરીર કેવું છે? અને ત્યારે દ્વારપાળ કહે છે, મહારાજ શું વાત કરી, શરીર રુધિર લૂટા
દ્વારપાળ કહે છે મહારાજ શું વાત કરીએ, સુકાયેલું શરીર જેની ચામડી જાણે શરીર ઉપર ચોંટી ગઈ છે, શરીરમાં કાંઈ લોહી નથી, આંખો ઊંડી ઉતરી ગઈ છે. ભગવાન કહે એને નામ શું બતાવ્યું? ત્યારે દ્વારપાળે કહ્યું કે ભગવાન એ એમ કહે છે કે તમે પરમાત્માને કહેજો કે સુદામો તમને મળવા આવ્યો છે ને પોરબંદર થી આવ્યો છે. જ્યાં ભગવાને સુદામો નામ સાંભળ્યું અને ત્યાં તો નામ સુણીને વાલો દોડ્યા ગીરધારી. નામ રે સુણીને વાલો ગુરુ દોડ્યા ગીરધારી. ભગવાન સુણીને દોડ્યા ગીરધારી. શ્રી કમેલી દાસે તેરી ભગવાને આ 3 અક્ષર નામ સાંભળ્યું, સુદામો મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. ભગવાનના હાથમાં ચોપાટના પાસા હતા, સોખઠાબાજી રમતા હતા, એનો ઘા કર્યો, પાસા રૂક્ષ્મણીને વાગ્યા અને ભગવાન તો દોડતા દોડતા ગાંડા બન્યા. જાણે રૂક્ષ્મણી બધી રાણીઓ જોવે છે કે મહેમાન તો ઘણા આવી ગયા, ભગવાન આવા પાગલ ક્યારે બન્યા નથી. આજ તો ભગવાન દોડતા જાય છે અને દોડતા દરવાજે આવી મારો સુદામો કરતા ભગવાને એને તેડી લીધા છે. સુદામાને આંગળા દુવે છે આઠે પરમાત્મા સુદામાને તેડીને અંદર લઈ આવ્યા. સફેદ ચાદરો વાળા જ્યાં પલંગ બિછાવેલા છે, ભગવાનના મહેલમાં શું ખામી હોય? સુદામાજી આ બધું જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ઓહ, જુઓ તો ખરા, ભગવાન એને પલંગ ઉપર બેસાડે પણ સુદામાજી બેસતા નથી. સુદામાને એમ થયું કે આ હું મેલો ઘેલો મેલડીયો, મારા પગ મેલા ઘેલા, આ સફેદ ચાદરો મેલી થશે. ભગવાને તરત જ ઉપાડીને એની ઉપર બેસાડી દીધા છે. સુદામાજીને વિચાર આવે છે કે મોટા માણસને ઘરે જઈએ ને અને આવું બધું જોઈએ ને, આ સુખ સાહેબી. અને અત્યારે તો ભૌતિક સુખો કેટલા વધી ગયા. આપણે ઘરમાં જઈએ એટલે આપણને એમ થાય. સુદામાજીને આવો વિચાર આવ્યો. ભગવાન સમજી ગયા. સુદામાજીને ક્ષોભ થાય છે, સંકોચ થાય છે અને ભગવાને જલ્દી સુદામાજીના પગ ધોવા માટે જળ મંગાવ્યું. રાણીઓને જળ લાવતા વાર થઈ. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. પરમાત્માની આંખમાં આંસુ શા માટે આવ્યા ખબર છે? પોતાના ભાઈબંધની દશા જોઈ ભગવાને. ઓહ, આવો મારો મિત્ર, આટલું દુઃખ, આટલી દારિદ્રતા, અને મેં એની સંભાળ ન લીધી. ભગવાનને આજ પછતાવો થાય છે. સાથે રમ્યા હોય, સાથે બેઠા હોય, મોટા થયા હોય, અને કદાચ એક મિત્ર એની પરમાત્માની એના ઉપર કૃપા થઈ જાય,
ખૂબ ધન સંપત્તિ એની પાસે આવી જાય ને એક મિત્ર ગરીબ હોય તો જેને ભગવાને કૃપા કરી છે ને એ મિત્રએ એ ગરીબ મિત્રની ગરીબ ભાઈબંધની સંભાળ લેવી જોઈએ. ભગવાનની આંખમાં એટલે આંસુ આવી ગયા કે મેં એની પૂછા પણ ન કરી. ખેર દેખી સુદામા કી દીન દશા, જળથી નહીં પોતાના આંખના અશ્રુથી ભગવાન પોતાના મિત્ર સુદામાજીના પગ પખારે છે. દેખી સુદામા કી દીન દશા, કરુણા નિધિ કરુણા કરકે રોએ, पानी परात को हाथ छुयो नहीं, नैनन के जल सो पग धोए. પોતાના આંખના અશ્રુથી ભગવાનના પગ પખાર્યા છે. કેટલી કૃપા કરી પરમાત્માએ. પછી કહ્યું સુદામાજી આ તમે ઉઘાડા પગે ફરો છો, જ્ઞાની બ્રાહ્મણ છે, સદા એને માટે તપ કરવા વાળું આ બ્રાહ્મણ પગમાં જોડા પહેરતા નથી, એના પગમાં કેટલા કાંટાઓ વાગેલા છે. ભગવાન એના પગના કાંટાઓ કાઢે છે. એક કાંટો બહુ ઊંડો ખૂંચી ગયેલો હતો સુદામાના પગમાં, પણ ખટકતો તો કૃષ્ણના હૈયામાં. જે ગરીબીનો કાંટો હતો તે ભગવાનને ખટકે છે. આજે ભગવાને રાણીઓને કહ્યું કે જલ્દી સોય લાવું. સોય આવે એના પહેલા તો ભગવાન એ ઊંડા કાંટાને પોતાના દાંતથી કાઢવા લાગ્યા. સુદામાજી શરમાઈ ગયા. ભગવાનને કહે છે કૃષ્ણ આ શું કરે છે? રાણીઓ જોશે ને તો એને ક્ષોભ થશે. મારા પતિ આટલા મોટા માણસ અને એક આ સામાન્ય બ્રાહ્મણના પગના કાંટાઓ પોતાના મોઢેથી કાઢે છે. રાણીઓને ક્ષોભ થશે. નહીં સુદામા, મને ન રોકો. આજે તમે સ્નાન કરી લ્યો. સુદામાજીએ સ્નાન કરી લીધું. ભગવાને એને નવું સુંદર પીતાંબર પહેરવા માટે આપ્યું. બેઠા છે. ભોજન તૈયાર થયું. ભોજન માટે બોલાવવામાં આવ્યા. બંને મિત્રો ભોજન કરવા માટે બેઠા. સુદામાએ જોયું ભોજનની થાળી સામે. સુદામાજી તો વિચારમાં પડી ગયા. 56 ભોગ, 32 વ્યંજન થાળીની અંદર પીરસેલા છે. સુદામાને સંકોચ થાય છે. એને એમ થયું મનમાં કે ભગવાન જાણે આમાંથી પહેલું શું ખવાતું હશે. જો એકનું બીજું ખવાઈ જશે ને તો રાણીઓ મારી મસ્કરી કરશે. બહુ મોટી મોટી હોટલોમાં બહુ નાનો માણસ કોઈ દિવસ જે ગયો ન હોય અને એ હોટલોમાં કોઈ સાહુકાર માણસની સાથે જાય એ ભોજન કરવા માટે, અને અત્યારે તો હોટલોની બધી સિસ્ટમ આ યુગની અંદર તો નાના માણસને અમુક આઈટમ, અમુક વસ્તુ, અમુક નાસ્તા એ ખાતા પણ બિચારાને ના આવડતા હોય ત્યારે એને સંકોચ થતો હોય. આ કેવી રીતે ખવાતું હશે? આને શું કહેવાતું હશે? આવો સંકોચ સુદામાને થયો. ભગવાન સમજી ગયા સુદામાજીને સંકોચ થાય છે, શરમાય છે. એટલે ભગવાને થાળીમાંથી કંસાર ઉપાડી અને સુદામાના મુખમાં મૂક્યો. લ્યો સુદામા જમવું. જમ્યા છે બંને મિત્રો. અને પછી વિશ્રામ કરવા માટે બંને ભાઈબંધ બેઠા.